જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસ ચાલુ થયા અને આજ 5મો દિવસ થયો. તેથી ચાલો આ પાવન પુરુષોત્તમ માસના 5મા દિવસની કથા સાંભળી લઈએ. ને કથા સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં શેર પણ કરજો, જેથી કરી તેઓ પણ આ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બોલો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આગળની કથામાં આપણે સાંભળ્યું કે નૈમિષારણ્યના પાવન સ્થાન પર શ્રી સુખદેવજી મહારાજ યજ્ઞાદિ કાર્યો માટે એકઠા થયેલા ઋષિ મુનિઓને અધિક માસની મહાત્મ્ય કથા સંભળાવી રહ્યા છે. તેમાં શ્રી સુખદેવજી મહારાજે મળમાસની ઉત્પત્તિનું કારણ સમજાવ્યું. આગળ સુખદેવજીએ કહ્યું, ત્યાર પછી બધા સારા કાર્યોમાં તિરસ્કૃત મળમાસ દુઃખી થઈને શ્રી હરિનારાયણના ચરણોમાં ગયો અને રડતા રડતા પોતાની વેદના કહેવા લાગ્યો. હવે આગળ સૂચિ કહે છે કે અધિક માસ પોતાનું દુઃખ કહેતા કહેતા ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાં બેભાન થઈ ગયો. ત્યારે દયાના સાગર ભગવાન વિષ્ણુએ ગરુડને અધિક માસની શુદ્ધિમાં આણવા આજ્ઞા કરી. એટલે ગરુડ રાજ અધિક માસને વાયરો નાખવા લાગ્યા. આથી તે શુદ્ધિમાં આવ્યો ને ગળગળા સ્વરે બોલ્યો કે હે પ્રભુ, મને જીવન ભારરૂપ લાગે છે, મારી રક્ષા કરો, રક્ષા કરો. હું તમારી સામે રક્ષા માટે વિનંતી કરું છું, છતાં તમે કેમ સાંભળી નથી રહ્યા? ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ, તું શોક ન કર, મને તારો દુઃખ કેમ દૂર થાય તે માટે વિચાર કરવા દે. આમ બોલતા બોલતા વિષ્ણુજી વિચાર કરવામાં પડી ગયા. ત્યારબાદ થોડી વાર વિચાર કરી ભગવાન વિષ્ણુ બોલ્યા કે તારું દુઃખ દૂર થાય તે માટે તારે ગોલોકમાં જવું પડશે. ત્યાં ગોપીઓના ટોળાની વચ્ચે રહેતા મુરલીને ધારણ કરનારા, શ્યામ રંગના રાતા કમળ જેવા નેત્રવાળા, ચંદ્રમાંથી અધિક શોભાવાળા મુખ ચંદ્રવાળા, પીળા વસ્ત્રને ધારણ કરનારા, વનમાળાથી શોભતા, રત્નોના આભૂષણવાળા, હાથીએ શ્રી વત્સ ચિહ્નને ધારણ કરનારા, રત્નજડિત મુકુટવાળા, ઉજ્જવળ કુંડળોવાળા, રત્નમય સિંહાસન પર બિરાજમાન થયેલા, પાર્ષદોથી વીંટળાયેલા ભગવાન શ્રી કૃષ્ણ છે, તે તારો દુઃખ દૂર કરશે. આમ કહીને શ્રી વિષ્ણુ મલમાસને પોતાના હાથ પર બેસાડીને ગોલોકમાં આવ્યા. તો આ પ્રકારે ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં વિષ્ણુજીનું ગોલોકમાં જવું એ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ રાયની જય. હવે ચાલો પુરુષોત્તમ માસની કથા પણ સાંભળી લઈએ. આ કથા છે 4 ચકલીઓની. કથા અનુસાર નદી કિનારે એક ઝાડ હતું. ઝાડ ઉપર 4 ચકલીઓ રહે. એમાં પુરુષોત્તમ માસ આવ્યો. ગામની સ્ત્રીઓ નદી નાહવા આવે, નાહી ધોઈ ખેતર ખેડે અને ઝાડ નીચે બેસી કથા વાર્તા કરે. આમ બધી બહેનો સાંભળતી હતી અને એક ખડા ડોશીમાં વાત કરતા હતા. ડોશી કહે, પુરુષોત્તમ માસમાં જે નાનકડો ઉપવાસ કરે તેને રાજાનું ઘર મળે, ધારણા પારણા કરે તેને નગર શેઠનું ઘર મળે, એકટાણા કરે તેને સાધારણ ઘર મળે અને નિત્ય જમે તેને સાવ ગરીબનું ઘર મળે. હવે આ વાર્તા ચકલીઓએ સાંભળી. એકે કહ્યું, પુરુષોત્તમ માસમાં હું નકોડો ઉપવાસ કરીશ. બીજી કહે, હું ધારણા પારણા કરીશ. ત્રીજી કહે, હું એકટાણું કરીશ. અને ચોથી કહે, તમારે કરવું હોય તેમ કરો, હું તો બરાબર ઝાપટીશ. તમે ઉપવાસ કરજો એટલે મને વધારાનું ચણ મળશે. આપણે તો પ્રભુની મહેરને ખાવાની લહેર. તમે તમારે કરો, ઉપવાસ કરો. આ પ્રકારે 4 ચકલીઓએ સૌની ઈચ્છા પ્રમાણે પુરુષોત્તમ માસ કર્યો. આ પ્રકારે થોડો સમય વિતાવ્યો ને 4 ચકલીઓ મરી ગઈ. અને એક શેઠને ઘેર જન્મી મોટી દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાન હતી. બીજી દીકરી રૂપાળી ખરી પણ સાધારણ બુદ્ધિની. ત્રીજી દીકરી ભીનેવાની અને ચોથી દીકરી સાવ શ્યામળી. ધીરે ધીરે 4 ચકલીઓ મોટી થઈ. મોટી દીકરી રૂપાળીને ગુણવાન હોવાથી રાજાના કુંવરે તેનું માંગુ કર્યું. ત્યાર પછી શેઠે ધામધૂમથી પોતાની દીકરી રાજકુમારને પરણાવી દીધી. ત્યાર પછી બીજી દીકરી નગર શેઠના ઘરેથી માંગવું આવ્યું. ત્રીજી દીકરીને એક સાધારણ સુખી વાણિયાને ઘેરે પરણાવી. હવે એક ચોથી દીકરી બાકી રહી. આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત કરે ત્યાંથી ના આવે, કોઈ માંગુ કરતું નથી. આથી દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે છે અને શેઠ તેનાથી બનતો બધો જ પ્રયાસ કરે છે. પણ આવી કદરૂપી દીકરીને કોણ પરણે? ચોથી દીકરી ચિંતામાં રાત દિવસ સુકાતી જાય છે. છેવટે શેઠે એક વાણોતરને કહ્યું કે હું તમને મારા ઘેરે રાખીશ, પણ તું મારી દીકરીને પરણ. આથી વાણોતરને થયું કે મારા ભાગ્યમાં કન્યા મળતી નથી તો શેઠની દીકરી સુખવટી. તેથી તેણે હા પાડી. તેથી શેઠે પોતાની ચોથી દીકરીને વણોતરના સાથે પરણાવી અને વણોતરને ઘર જમાઈ રાખ્યો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. 4 બહેનો પોતાના બાપને ત્યાં ભેગી થઈ અને સુખ દુઃખની વાતો કરવા લાગી. મોટી બહેનને પૂર્વજન્મનું જ્ઞાન હતું. તે બોલી, બહેન, ગયા ભાવમાં આપણે 4 ચકલીઓ હતી. પુરુષોત્તમ માસમાં મેં નકોડા ઉપવાસ કર્યા. બીજી બહેને ધારણા પારણા કર્યા. ત્રીજી બહેને એકટાણું કર્યું. એનું ફળ આપણને મળ્યું છે. તે પછી ચોથી બહેન સામું જોઈને બોલી કે બહેન, તે મારું કહ્યું માન્યું ન હતું.
આખો પુરુષોત્તમ માસ ખાઈ પીને લહેર કરી. તેનું ફળ તારે ભોગવવું પડ્યું. હવે નાની બહેનને ગયા ભાવની વાત સાંભળી. તેથી આખોય પુરુષોત્તમ માસ વ્રતનો સંકલ્પ કર્યો. તે ઉપવાસ કરીને તે નદીએ નાહવા જાય અને કથા વાર્તા સાંભળે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્યાર પછી વાણોતરે પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાનકડી સરખી હાટડી માંડી. તેના ભાગ્યનું પાંદડું ફર્યું અને દિવસે દિવસે વેપાર વધવા લાગ્યો અને જોતજોતામાં ધનના ઢગલા થઈ ગયા. તો આ પ્રકારે નાની દીકરીને પણ પુરુષોત્તમ માસ ફળ્યો. હવે તેને કોઈ વાતનું દુઃખ ન રહ્યું. તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે જીવીશ ત્યાં સુધી પુરુષોત્તમ માસ કરીશ. જય પુરુષોત્તમ રાય. તો આ હતી આજની પુરુષોત્તમ માસના 5મા દિવસની મહિમા કથા. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. તો ચાલો પુરુષોત્તમ માસના 6ઠ્ઠા દિવસની કથા સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.